દિશા તું આ ફોન સાઈડ પર મૂકી દે અને નાસ્તો કર. આજો મેં તારા માટે નાસ્તો બનાવ્યો છે દિશા. પાનમાંથી કાઢ ભૂંગળા. પાટ નહીં કર. આજો મેં તારા માટે ખાસ નાસ્તો બનાવ્યો. પ્લીઝ કર લે ને. આવું નહીં કર મારી બહેન ને. મારી બહેન ને જા ને ડિસ્ટર્બ નહીં કર. ઓહો આ સમસ્યા ખરેખર ખૂબ મોટી થઈ ગઈ છે. ચારુ ટંગઈ મેકઅપ પણ નથી કરતી. ઓહ એ ચારુ દિશાની હાલત ખૂબ ગંભીર છે. તને ખબર છે હમણાં હું એની રૂમમાં એની સાથે વાત કરવા માટે ગયો પણ એણે જોયું પણ નહીં કે કોણ આવ્યું છે. તેમ છતાં મેં એની સાથે ઘણી બધી વાતો કરી. અરે એટલી બધી વાતો કરીને અને બધી વાતો ઉપર જાણે પથ્થર ઉપર પાણી. કોઈ જ રિસ્પોન્સ નહીં. હું એની સામે બડબડ કરતો હતો ને ફોનમાં જ ખોવાયેલી હતી. એ ચારુ દિશા ફોનમાં ખોવાયેલી હતી. એમ થયું? હા અરે મેં કેટલી બધી કોશિશ કરી. મેં તો એ દિશાને એમ કહ્યું કે કામ કર આજે તું મમ્મી અને પપ્પા ત્રણે જણા મોલમાં જાઓ, પિક્ચર જોવો અને શોપિંગ કરો મારા પૈસેથી. તેમ છતાં કોઈ જવાબ નહીં. પછી મેં એમ કહ્યું કે મમ્મી પપ્પાને એમ સાઈડમાં મૂકી દે. આજે ભાઈ બહેન ફરવા જાય. બોલ ક્યાં ફરવા જાઉં છું? તારા માટે મેં રજા લીધી છે. પણ કોઈ જ રિસ્પોન્સ નહીં. એ ભલી અને એનો ફોન બોલો. ઓહો ચારુ મેં દિશાને એમ કહ્યું કે મમ્મી પપ્પા સાથે તું મોલમાં જા, પિક્ચર જોવા જા, શોપિંગ કરવા જા. પછી મેં એમ કહ્યું કે મમ્મી પપ્પાને સાઈડમાં મૂક. આજે ભાઈ બહેન ફરવા જાય. બોલ ક્યાં જવું છે ફરવા માટે? મેં આજે ખાસ રજા લીધી છે તારા માટે. અરે પછી ચારુ હલો ચારુ સોરી પછી શું થયું? કેનું શું થયું? તું વાત કરતો હતો તેનું. ઓહ પેલા મારા પેશન્ટ મંગળદાસ નું. હા એ મંગળદાસ નું પછી શું થયું? કોણ મંગળદાસ? તારો પેશન્ટ? ચારુ મેં મારા કોઈ પેશન્ટની વાત જ નથી કરી. પણ તું તો હમણાં બોલ્યો કે હા એ તો મેં ચેક કરવા કહેલું કે તું મારી વાત સાંભળે છે કે નહીં. પણ તું મારી વાત સાંભળતી નથી. ખાલી સાંભળવાની એક્ટિંગ કરે છે. હા ખોટા હોંકારા ભરે છે. સાંભળતી નથી. પણ એ તો હું જરા ફોનમાં બીજી હતી નહીં. સોરી પાર્થ. કમાલ છે ચારુ. હું તારી સામે અહીંયા દુખડું રડી રહ્યો છું અને તને મારી કઈ પડી જ નથી. તું પણ દિશાની જેમ મોબાઈલમાં જ ખોવાયેલી છે. પણ પાર્થ બહેન અને પત્ની બંને માટે કેમ તારા ડબલ સ્ટેન્ડર્ડ? શું ડબલ સ્ટેન્ડર્ડ? દિશાને તે જ્યારથી નવો ફોન અપાવ્યો છે ત્યારથી ફોન વગર બીજી કોઈ નવી વાતમાં ઇન્ટરેસ્ટ લેતી નથી. એને તું સમજી રહ્યો છે અને અહીંયા હું બે ઘડી બિઝી થઈ ગઈ ફોનમાં તો તે મને ભડી નાખી. ચારુ દિશા સમસ્યાનો શિકાર છે પણ તું તો સમજદાર છે એટલે તો હું તારી સાથે મારું દુઃખ શેર કરવા આવ્યો છું. ઓકે આઈ એમ રિયલી સોરી પાર્થ. તું પણ કમાલ કરે છે ચારુ. જે દુઃખની વાત હું તને કરું છું એ દુઃખ તું મને આપે છે. હા ઠીક છે હવે ભૂલ થઈ ગઈ ને વાતને જવા દે ને. ઠીક છે મેં તને દિશા માટે ડ્રેસ લાવવાનું કહ્યું તું તે લાવી? હા લાવી છે હું દિશા માટે ટોપ. પણ આ કામ તે મને સોંપ્યું ને એ મને બિલકુલ નથી ગમ્યું. આમાં ગમવા ન ગમવા જેવું શું છે? હું દિશા માટે ટોપ ખરીદું શા માટે? હા આ કામ મેં પહેલી વાર કર્યું છે. કમ ઓન ચારુ દિશાની હાલત છે ને અત્યારે ખૂબ નાજુક છે. જો એ નોર્મલ હોત ને તો આ કામ મેં તને સોંપ્યું જ ન હોત. પણ ટોપ જો ચારુ અત્યારે દિશાની હાલત છે ને નાના બાળક જેવી છે. જેમ નાના બાળકને આપણે ચોકલેટ આપીને ફોસલાવીએ ને એવી રીતે અત્યારે દિશાને ફોસલાવી પડશે. તેની ચોકલેટ જ આપી દેવી હતી ને. ટોપ શા માટે? અરે ચારુ ચોકલેટ તો એક ઉદાહરણ હતું. એ જ તો તું ઉદાહરણ તો નાની વસ્તુઓનો આપે છે પણ ખરેખર કઈ અલગ જ કરતો હોય છે. ઓ ચારુ હું તને કેવી રીતે સમજાવું? જો દિશા અત્યારે છે ને. ના મને સમજાવવાની કોઈ જરૂર નથી. તારી આ કિંમતી એનર્જી મને સમજાવવા વેસ્ટ નહીં કર. જા જઈને દિશાનો પ્રોબ્લેમ સોલ્વ કર. લે આ વળી નવું બોલતા નીકળી જવાનું. આલે દિશાનું ટોપ. પણ મને એક વાતનું ટેન્શન થાય છે. શેનું ટેન્શન? એ જ કે દિશાના ટોપ ગમશે કે નહીં. હા આ તો મેં વિચારેલું જ નહોતું. આઈ હોપ કે એને ગમશે.
એટલે મારી ચોઈસ આટલી ખરાબ છે? કોણે કહ્યું તારી ચોઈસ ખરાબ? કોણે કહ્યું? હા, તારી ચોઈસ બિલકુલ ખરાબ નથી અને આ ટોપ તો બિલકુલ ખરાબ નથી. આ થેલી કરતા પણ ટોપ સરસ છે. થેન્ક યુ. દિશાને તો ખરી મજા છે. પેલા ગિફ્ટ મળે, એ ગિફ્ટ ઉપરથી સમસ્યા ઊભી થાય, એ સમસ્યાને સોલ્વ કરવા માટે બીજી ગિફ્ટ મળે અને એ બીજી ગિફ્ટ પણ હું લઈને આવું દિશા જેવી સમસ્યા માટે. કેવી લાગુ છું હું? હા, પણ પાયલ તું બહુ જાડી થઈ ગઈ છે. સોરી, હા સોરી. આપણે એક તો કેટલા દિવસે વાત કરી રહ્યા છે અને એ પણ ફોન પર. એ બાય ધ વે, મેં નવો ફોન લીધો છે. નવો 40,000 નો ફોન. એ રોટોમેટિક નું તો નામ સાંભળ્યું જ હશે ને? એ જ ફોન લીધો છે મેં. એનીવેઝ, સુરતમાં મોસમ કેવી છે? હા, અહીંયા તો થોડી વારે ઉકળાટ થતો હોય છે. દિશા! ટણ 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 ટણ. દિશા! ઓ દિશા ને ફોન, ફોન ને દિશા. એ દિશા! ડિસ્ટર્બ નહીં કર, મારી ફ્રેન્ડ સાથે વાત કરી રહી છું. એનીવેઝ, હા તો પાયલ, અમારે અહીંયા બરોડામાં છે ને પાયલ, પાયલ, હેલો હેલો પાયલ, ક્યાં જતી રહી? દિશા! એ શું કરે છે? આવી રીતે નહીં ફેક 40,000 ને. રિલેક્સ થઈ જા, નેટવર્ક ગયું છે, આવી જશે. તું બેસ જો, બેસ, સાંભળ. કેટલું ભંગાર નેટવર્ક છે. સવારથી 3G વાળા નેટવર્ક જતું રહ્યું છે. દિશા, ઇટ્સ ઓકે. અરે બે ઘડી તું ફોન ને બાજુ પર મૂક. આખો દિવસ હાથમાં લઈને ફરતી હોય છે. મૂકી દે ફોન. ફોન જવા દે. આજો હું તારા માટે શું લાવ્યો છું. શું છે? બોલ. વિચાર કર હું શું લાવ્યો હોઈશ. મને લાગે છે કે તું મારા નવા મોબાઈલ માટે કવર લાવ્યો હોઈશ, હે ને? અથવા તો પછી મારો મોબાઈલ 24 કલાક સહેલાઈથી પકડું ને એ માટે ફોન બેગ લાવ્યો હોય છે ને? ફોન નહીં, એટલે કે ફોન બેગ નથી લાવ્યો. તું આંખ બંધ કર. હવે આંખ ખોલ. પાર્થ, ક્યાં ધ્યાન છે તારું? કઈ નહીં. તું આજો. અચ્છા, એક વાત પૂછું? હા, કઈશ. આ ટોપ કેટલાનું છે? શું દિશા, તે પૂછીને શું પૂછ્યું કે આ ટોપ કેટલાનું આવ્યું? દિશા, તારી ખુશી આગળ આ ટોપની કોઈ જ કિંમત નથી. શું ફિલ્મી ડાયલોગ મારે છે? આઈ મીન કે જો તું આ ટોપ જોઈને ખુશ થઈ ગઈ હોય ને તો મારા માટે કોઈ જ કિંમતનું મહત્વ નથી. અરે તું મારી બહેન છે, બહેન માટે ભાઈ આટલું નહીં કરે. આજો. વાવ પાર્થ, કેટલું મસ્ત ટોપ છે. એને તો પછી ઊભી થા. હાલે ટ્રાય કર. હું પણ ટ્રાય કરું છું. શું? આઈ મીન કે તું ટ્રાય કર. હું ખોટું બોલું છું. તું ટ્રાય કર. અહીંયા આવ જો. વાવ પાર્થ, કેવી લાગો છો? શું કરે છે? કાઈ નહીં. સાચું બોલજે હા પાર્થ, એકદમ સાચું બોલજે. કે આ ટોપની કિંમત શું છે? ટોપની કિંમત પૂછી? હું તો ગભરાઈ ગયો હતો. શું? આઈ મીન કે ગભરાવા જેવી કોઈ જ કિંમત નથી. અરે લાખ રૂપિયાનું ટોપ હોય ને તો પણ તારા આગળ કઈ જ નથી. તું મારી બહેન છે. ટ્રાય કર જો આમ ફરીથી. હા, હવે ટ્રાય કર. સમજ કે આમ ઉપરથી પહેરે છે તું. ટ્રાય કર, ઉપર કર. શું કે છે? પાર્થ, થેન્ક યુ સો મચ. આ ટોપ હું કેટલી સારી લાગીશ અને પછી છે ને મારા ફોનના કેમેરાથી ફોટો પણ પાડીશ. ચારુને જરૂર પાડીશ. થેન્ક યુ સો. તું કેમ થેન્ક યુ કે છે? તને આ ટોપ ગમ્યું ને એટલે મેં થેન્ક યુ કરી. મારી બેની બેન, મારી બક્કુ, મારી ચક્કુ. વાવ, આ પહેરીશ અને પછી મારા ફોનથી છે ને આનો ફોટા પાડીશ. હવે સ્ટાર્ટ. ઓહો, આ દેખાતું કેમ નથી?
હા હવે બરાબર છે. એટલે પેલા પાહે બોલાવી અને સિસકારા બોલાવી રહ્યા અને હવે આમ અડધું કરીને અડસેલી મેલસ. પાર્થ કુમાર, તમારા જેવા માણસને આ શોભા નથી દેતું હો. જીજુ આ તદ્દન એટલે તદ્દન ખોટું છે.